રાજકોટના જાણીતા કંસારા બજાર વિસ્તારમાંથી એક મોટી ચોરીનો મામલો સામે આવ્યો હતો, જેનો પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે. કંસારા બજારમાં આવેલી એક દુકાનમાંથી રોકડા રૂપિયા 1,52,000 તેમજ ચાંદી, પિત્તળ અને તાંબાના વાસણો મળી કુલ રૂપિયા 4,88,250ની ચોરી થઈ હોવાની ફરિયાદ ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. દુકાનના માલિક સચિનભાઈ શેઠની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. રાત્રિના સમયે થયેલી આ ચોરી દરમિયાન આરએમસીની કચરાની ગાડી ચલાવતા એક ભાઈએ શંકાસ્પદ હિલચાલ જોઈ હતી અને દુકાન માલિકને જાણ કરી હતી. ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 3 સગીર વયના બાળકિશોર આરોપીઓ પણ સામેલ છે. મુખ્ય આરોપીઓમાં અર્જુન ઉર્ફે ગોધરો પ્રતાપભાઈ બાંભણિયા, પૃથ્વી જીગરભાઈ સંજયભાઈ દાંદોડિયા, દિનેશ ઉર્ફે દિનેશભાઈ બરસાડિયા અને કરણ તુલસીભાઈ વાણવેનિયાનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અગાઉ પણ અન્ય 3 ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે. હાલમાં પોલીસ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરી વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર ખાતે એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં કંસારા બજારની શેરીમાં એક પેઢીની દુકાનમાં ચોરી થયેલ, રાતના સમયે ચોરી થયેલ. જે ચોરી આરએમસીના એક જે સફાઈ કર્મચારી જે ગાડી ચલાવે તેમને ચોરી કરતા જોઈ, જે બાબતે તે દુકાનના માલિકને જાણ કરેલ. સચિનભાઈ શેઠ તેમનું નામ છે અને તેઓ બહારગામ હોય તેઓ તરત અહીંયા રાજકોટ ખાતે આવી અને આ બાબતે ફરિયાદ કરેલ. જે ફરિયાદના આધારે ઈ ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ સર્વેલન્સ સ્ક્વોડના માણસોએ આ ચોરી તાત્કાલિક શોધી કાઢેલ છે અને આ બાબતે 7 આરોપીઓ અટક કરવામાં, જેમાં 3 આરોપીઓ માઇનોર છે. બાકીના 3 આરોપીઓ તેઓએ અગાઉ પણ 3 ચોરીઓ કરેલ છે. તેઓનો હાલમાં કસ્ટડીમાં અટક કરવામાં આવેલ છે અને તેમના રિમાન્ડ લઈ અન્ય કોઈ ચોરીઓ કરેલ છે તે બાબતે વધુ પૂછપરછ કરવામાં. આ ચોરીમાં 4,79,000નો સામાન ગયેલ, જેમાં 1,52,000 રૂપિયા રોકડા હતા, તેમજ ચાંદીની ચમચીઓ, તાંબા પિત્તળના અન્ય વાસણો તેમજ અન્ય આવા નાના વસ્તુઓ દુકાનમાંથી ચોરી ગઈ.